જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માની રાશિ છે. ભગવાન સ્વામિનારાયણ રાજી રાજી થઈને જય સ્વામિનારાયણ આપણામાં અક્ષરનું શરીર બાંધી આપીને પુરુષોત્તમ નાના સુખે સુખ્યા કરે. છેલ્લો જન્મ ભગતજી મહારાજે હેત અને વિશ્વાસથી દોડ્યા. ભગતજી મહારાજ પ્રીતિનું સ્વરૂપ હતું. ખોવાઈ ગયા ગુનાદાન સામે, ખોવાઈ ગયા. જાગા સ્વામીએ 5 વખતના પ્રમાણે જીવ્યા. પ્રથમ 23 મધ્ય 30 45 અમદાવાદ, બીજા ત્રીજા પ્રમાણે બ્રહ્મ ભાવે ભજન કર્યું. ભગતજી મહારાજે હેતથી, પ્રીતિથી, વિશ્વાસથી ગુનાદાન સામે ખોવાઈ ગયા. જાગા સામે બ્રહ્મ ભાવે ખોવાઈ ગયા. શાસ્ત્રી મહારાજે ઉપાસના સ્થાપી દીધી. કોટી ધન્યવાદ શાસ્ત્રી મહારાજને. એ પુરુષના પૃથ્વી પર પ્રગટ્યા હોત, બ્રહ્મ ભાવે ભજન કરવાનો, દાસ ભાવે ભજન કરવાનો ખ્યાલ ના હોત. આપણે બધાએ દાસના દાસ થઈને જીવી લેવાનું છે. બાપના બાપ ક્યારેય થવાનું નથી. ક્યારેય મીઠી જબાન છૂટે નહીં, ધ્યાન રાખજો. પ્રેમથી જ વાતો કરજો, હુંવાટા વગર જ વાતો કરજો. દાસના દાસ થઈને જ વાતો કરજો. ગરીબ થઈને જ બધાની સાથે વાતો કરજો. હું ભૂલકું છું, સૌ પ્રભુના સ્વરૂપો છે, અભાવથી સેવામાં ડૂબી જજો. હું અક્ષર બ્રહ્મ છું, સૌ નારાયણના સ્વરૂપો છું, એવા ભાવથી કાં ભૂલકુની અંદાથી સેવા કરો અને કાં બ્રહ્મ ભાવે સેવા કરો. બેમાંથી એક માર્ગ અનુસરવાનો છે, તો જ આપણો છેલ્લો જન્મ. આ ભૂલવાનું નથી. શાસ્ત્રીજી મહારાજને કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપીને અક્ષર ભાવે આપણને ભજન કરતા શીખવાડી દીધું. બ્રહ્મ ભાવે ભજન કરતા આપણને શીખવાડી દીધું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને દાસ ભાવે સેવા કરતા શીખવાડો. ભગતજી મહારાજ પ્રીતિથી દાસત્વથી ખોવાઈ ગયા. જાગા સ્વામી સમજણના અંગથી ખોવાઈ ગયા. એમને જાગા સ્વામી સમજણના અંગથી શરૂ કર્યું. ભગતજી મહારાજે પ્રીતિના અંગથી, સેવાના અંગથી શરૂ કર્યું. શાસ્ત્રીજી મહારાજે સનાતન ઉપાસના સ્થાપી દીધી. અક્ષરને પુરુષોત્તમને. યોગી મહારાજ દાસત્વથી ખોવાઈ ગયા, સમાજમાં ખોવાઈ ગયા, હજારો ભક્તોમાં ખોવાઈ ગયા, દાસના દાસ થઈને વર્તી ગયા. એ સનાતન બાપાની રીત રાખી ઘરમાં બી દાસ ભાવે, મંડળમાં બી દાસ ભાવે, સૌની સેવા કરતા 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 ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન કરતા 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 આપણે જીવનને પસાર કરવાનું છે. જેના ફળ સ્વરૂપે બ્રહ્મ ભાવે ભજન કરીશું, દાસ ભાવે સેવા કરીશું. અક્ષર બ્રહ્મનું શરીર બાપા બોધી આપશે. જ શરદ પૂર્ણિમાનો સમયો એટલે ઉજવીએ છીએ ગુનાતીત થવા માટે. ગુનાતીત આપણો આદર્શ છે. ગુનાતીત આપણું અંતિમ લક્ષ્ય છે. ગુનાદાન સેનું જીવન આપણો પ્રાણ છે. હું ગુનાતીત છું, અભાવથી જીવવાનું છે. હું અક્ષર બ્રહ્મ છું, તારે લઈને હું. બુદ્ધિ તારી, શક્તિ તારી, સમજણ તારી. મારા 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણમાં તું સેવા કરનાર છું, ક્રિયા કરનાર છું, જોનાર છું, બોલનાર છું, ખાનાર છું, પચાવનાર છું. એવા જીરો થઈને જ ખોવાઈ જવાનું છે. શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના ના સ્થાપી હોત તો કલ્યાણનું દ્વાર બંધ થઈ જાય. એ પુરુષનો ઉપકાર ક્યારે આપણે ભૂલી શકીશું નહીં. યોગી મહારાજને કોટી કોટી ધન્યવાદ. સમ સુરત ભાવ એકતાનો બેજ રાખીને જે જીવ્યા, બાપ રે બાપ. વિજ્ઞાન સ્વામીની 18 વર્ષ સુધી સેવા કરી. દાસત્વથી, ભક્તિથી ખોવાઈ ગયા. આશીર્વાદ લઈ લીધા.
આ સોખડા મંદિરમાં વિજ્ઞાન સ્વામી બહુ આવતા. ગામમાં મંદિર છે, નાનકડું મંદિર. વિજ્ઞાન સ્વામી સદયોગી મહારાજ સાથે 18 વર્ષ સુધી શાસ્ત્રીબંધના વચને વિજ્ઞાન સ્વામીની સેવા કરેલી. વિજ્ઞાન સ્વામી સાંકરદા, વાસના ને સોખડા બધે આજુબાજુમાં આ બાજુ ટોલીને એ બાજુ ફરતા હતા. શાસ્ત્રીમાં જે આખું બ્રહ્માંડ, જે સ્વામિનારાયણ અક્ષર શુદ્ધ ઉપાસના માટે 5 અદભુત મંદિરો સ્થાપી દીધા. ગઢડા, સારંગપુર, બાપરે બાપ, 5 મંદિર શાસ્ત્રીમાં જે સનાતન ઉપાસનાના સ્થાપી દીધા. અમદાવાદમાં સ્થાપ્યું આપણી ઉપાસના માટે. બ્રહ્મ છું, અક્ષર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરવાનું. હું સ્વામી છું એમ ભાવથી ભજન કરું. સ્વામી જ, ગુનાતીત જ, સંતે મારા માટે ધ્યાન અન્ય સ્વરૂપ છે, એમ માટે ડૂબી જવાનું છે. સંતમાં નારાયણ અખંડ રહ્યા જ હોય, અખંડ હોય, અખંડ છે જ. એ આપણામાં પ્રગટાવી દે. પ્રથમ 24, 54, મધ્ય 54 2 વતનાદ યાદ રાખજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, યુક્ત એવા જે ભગવાનને એકાંતિક સાધુ, એનો પ્રસંગ કરવાની વાત લખી. પ્રથમ 54. મધ્યના 54માં 4 પ્રકારની પ્રીતિ સંતની સાથે કરવાની લખી. દેહની સાથે પ્રીતિ છે. વાત, પિત્ત અને કફના શરીરમાં જેવી પ્રીતિ છે, એવી ભગવાનને ભગવાનના ભક્તોની સાથે કરવાની છે. તીર્થને વિશે જેવી પ્રીતિ છે, મૂર્તિઓને વિશે જેવી પ્રીતિ છે, એ સંતના વિશે. પ્રથમ 54, મધ્ય 54 ઘરે જઈને વાંચી લેજો. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 ને 5 પ્રમાણે આપણે ભજન કરો. નિષ્ઠા. પ્રથમ 27 પહેલી જ લીટી ઘરે જઈને વાંચજો રાત્રે, કાલ સવારે. જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. આપણે બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5. અને બ્રહ્મ ભાવે ભજન કરીશું અને નિર્દોષ બુદ્ધિ રાખીશું. મધ્ય 13, 18, 55, 7 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખીશું. મૂર્તિના સુખે સુખિયા બાપા કરી દેશે. બ્રહ્મ ભાવે પ્રથમ 27, 38, 62 જેતલપુર 4 ને 5 વતના પ્રમાણે નિષ્ઠા. 27માં પહેલી જ લીટી, જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી રહે. 37માં 14 ઇલકાબ આપી દીધા. 62માં 39 કલ્યાણકારી ગુણ બક્ષિસ આપી દીધા. જેતલપુર 4 ને 5માં અદભુત આશીર્વાદ. સર્વર્મે રહિત ને 3 ગુણથી રહિત કરતા કાંઈ વાર નહીં લાગે. બાપ રે બાપ, આપણી પરમ પવિત્ર ફરજ છે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન, જ્યારે અક્ષરબ્રહ્મનો પ્રાગટ્ય દિન ઉજવવા આપણે આવ્યા છીએ. શાસ્ત્રીમાં જે કહ્યું બ્રહ્મ ભાવે ભજન કરો. આપણે ગુણાતીત છીએ, અક્ષર સ્વરૂપ જ છીએ, દાસાનું દાસ જ છીએ, જેના ફળ સ્વરૂપે બ્રાહ્મી તરુ બંધાઈ જાય. બ્રહ્મરૂપે ભજન કરવાનું આપણને કહી દીધું, અથવા દાસ ભાવે ભજન કરવાનું કહ્યું. કા બ્રહ્મ ભાવે કા દાસ ભાવે, તો અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જાય ને આપણે સુખ્યા થઈ જઈએ. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ જ્યારે